રાજકોટના જેતપુર હાઈવે પર માર્ગ સુરક્ષા અને બિન વ્યવસ્થાને લઈને કોંગ્રેસે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે મોરચો ખોલ્યો છે। ચોમાસા પૂર્વે હાઈવેના જોખમી વિસ્તારમાં તાત્કાલિક સમારકામ અને રોડ સેફટીના પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસે રજૂઆત કરી અલ્ટિમેટમ આપ્યું છે। સૌરાષ્ટ્રની જીવાનદોરી ગણાતા રાજકોટ જેતપુર હાઈવે પર વધતી જતી સમસ્યાઓ અને અકસ્માતોના જોખમને લઈને કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે પર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ચોમાસા ઋતુ નજીક આવી રહી છે ત્યારે હાઈવે પરના ખાડાઓ, જોખમી પોઈન્ટો, ટ્રાફિક મેનેજમેન્ટની ખામીઓ અને રોડ સેફટીના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા જરૂરી છે। કોંગ્રેસે માંગ કરી છે કે ચોમાસા પહેલા તમામ જોખમી સ્થળોનું સમારકામ કરવામાં આવે, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવે અને વાહન ચાલકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે। આગેવાનોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય સમયમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો જનહિત માટે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવે આ રોડનું નામ સાંભળતા જ વાહન ચાલકોને વાસ્તવમાં માથાનો દુખાવો ઉપડી જાય। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને 67 કિલોમીટરનું નિર્માણ કામ ચાલુ છે। છેલ્લા 2 વર્ષમાં આની સમય મર્યાદા હતી, પરંતુ કામ કરતી એજન્સીએ વધુ 2 વર્ષ આપ્યા છતાંય હજી વાહન ચાલકોને આને આ હાલાકીનો સામનો કરવી પડી છે। ગયા વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રે રાજકોટ જેતપુર હાઈવેના ચોમાસામાં જે સ્થિતિ જોઈ, વાહન ચાલકોને ખાડા ખબચડા, પાણી ભરેલા અને ટ્રાફિકોની લાંબી કિલોમીટરની લાઈનો। સૌરાષ્ટ્ર માટે આ હાઈવે માત્ર રસ્તો નથી, પરંતુ આર્થિક, ઔદ્યોગિક, પ્રવાસન વિભાગ અને જીવન જરૂરિયાત રોજિંદો આ રસ્તો છે। ત્યારે ગયા વર્ષે અમે કોંગ્રેસના વિપક્ષ તરીકે મોટું આંદોલન, જન આંદોલન કર્યું હતું અને વાહન ચાલકોને મહદઅંશે અમે ઉપયોગી બન્યા હતા। આ વર્ષે ચોમાસા પૂર્વે જ રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટીની ઝોનલ વિભાગના નેશનલ હાઈવેના ડિરેક્ટરને આજે રજૂઆત કરી છે કે ચોમાસા પૂર્વે જે પ્રી મોન્સૂન કામગીરી પૂરતી જે ટ્રાફિક મેનેજમેન્ટનો અભાવ છે, જિલ્લા પોલીસ વહીવટી તંત્ર પાસેથી તમે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત કાયમી પોઈન્ટ આપો, ટોલ નાકાની અંદર 5-5 કિલોમીટરની લાંબો લાઈન લાગે છે તો ટોલ સંચાલકોને સૂચનાઓ આપો। જ્યાં સર્વિસ રોડ ઉપર ખાડા ખબચડા અથવા તો નબળો પાણી ભરાય તેવા આઈડેન્ટિફાઈડ સ્થાનો પર પીસીસી અથવા આરસીસીનું રોડનું કામ કરો। આવા તમામ પ્રકારની બાબતોને ઝીણવટપૂર્વક આજે નેશનલ હાઈવે ઓથોરિટીના ડિરેક્ટરને રજૂઆત કરવાના છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટ છે, ત્યારે છેવાડાના ગામડેથી આવતા દર્દીઓ જ્યારે એમ્બ્યુલન્સની અંદર રાજકોટ આવતા હોય ત્યારે તેમને ખૂબ હાલાકીનો સામનો કરો, કારણ કે દર્દી માટે એક મિનિટે ખૂબ અગત્યની હોય છે। ત્યારે અહીંયા થતો ટ્રાફિક ચક્કાજામ, કોન્ટ્રાક્ટ એજન્સી અને નેશનલ હાઈવેના અધિકારીઓની બેદરકારીને કારણે દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે। અનેક થતા અકસ્માતો, તેમ છતાંય નેશનલ હાઈવે અધિકારીઓ કોઈ ફિલ્ડ ઉપર ઉતરતા નથી, કોઈ પોતાની જવાબદારી નિશ્ચિત કરતા નથી। એટલે આજે અમે રજૂઆત કરવાના છે। જરૂર પડે તો આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ચીમકી ઉચ્ચારશું કે જો ગયા વર્ષ જેવી હાલાકી આ વર્ષે આવશે તો અમે તમારી ઓફિસની અંદર ધરણા કરવાના છે અને જરૂર પડે તો ગયા વર્ષ કરતાંય મોટું આંદોલન કરવાના છે। આ બાબતે અમે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અને ગાંધીનગરની આ નેશનલ હાઈવેની જે આરઓ રિજનલ ઓફિસ છે ત્યાંય રજૂઆત કરી છે અને જરૂર પડે તો આવનારા સમયની અંદર રાજકોટ રેન્જના જે રેન્જ આઈજી છે તેને ટ્રાફિક બાબતે રજૂઆત કરી અને જ્યાં આઈડેન્ટિફાઈડ ટ્રાફિક થાય ત્યાં ટ્રાફિક પોલીસનો 24 કલાક પોઈન્ટ ફાળવવા માટે રજૂઆત કરવાના છે। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।